मैं પોલીસ સ્ટેશન આવ્યા છું, શું મામલો છે? એમાં એવું હતું કે ક્લાસીસમાં મારી ભાણી બને છે, એમાં સર સાથે એમને છેડતી કરી છે મારી ભાણી સાથે, એટલા માટે અમે આવ્યા છે. કયું ક્લાસ છે? વિદ્યાલય. ઓકે, અને શું ક્યાં આવેલું છે? માજલપુર આવ્યું છે, ડોમિનોઝ પિઝાની બાજુમાં. તમને કઈ રીતથી ખબર પડી? એ સાંજે અમારે આવી ટ્યુશનેથી ઘરે, પછી એની મમ્મીને ફોન કરે, એની મમ્મી હતી નહીં ઘરે, એટલે આવ્યા પછી એની મમ્મીને ફોન કરીને એના મમ્મીને અમારા પર ફોન આવ્યો, એટલે પછી એની મમ્મીને કીધું કે મમ્મી મારી સાથે આવું થયું છે, એટલે પછી અમને ખબર રાતે પડી. દીકરીની શું ઉંમર છે? શું કહો? દીકરીની 13 વર્ષ. શું કહેશો આ પ્રકારે જ્યારે તમે વિશ્વાસ મૂકીને ક્લાસમાં મોકલો? હા, એ જ કહે છે, એટલા જ માટે જ અમે સવારે પછી ગયું કે ગયા અને ક્લાસમાં તો એ કહે છે કે અમારી ભૂલ થઈ ગઈ છે, એવું છે, બધું એક્સેપ્ટ કરે છે. હવે એ રીતે વાત થઈ છે અમારી. શું નામ છે? વિક્રાંત. તમારું નહીં ભાઈનું? એ વિક્રાંત એ ભાઈનું જ નામ છે. શું આખું નામ છે તમને સર? જે વ્યક્તિને આપણે રાખ્યા હતા એમને અત્યારે સબક શીખવાડી રહ્યા છે, અને આ પ્રોબ્લેમ એમને અત્યારે કમ્પ્લેન કરીને એમને બધું નોંધાઈ દીધું છે, અને બધો પ્રોબ્લેમ હવે સોલ્વ થઈ જશે અને એમના પર કેસ કરી દેવામાં આવ્યો છે. સાહેબ, કેટલું ખરાબ કહેવાય આ? કેમ કે ખરેખર ગુરુ અને શિક્ષકનો 100% અતિશય ખરાબ કહેવાય, અને હું પણ નિંદા કરું છું આ વાતની. હું આના સપોર્ટમાં બિલકુલ છું જ નહીં, અને બિલકુલ આ વસ્તુ આપણે એક્સેપ્ટેબલ જ નથી. અને કેવા વ્યક્તિને સાહેબ આપે રાખ્યા? ઘણા વર્ષોથી કામ કરતા હતા, બરાબર છે, અને આવું એમનો રૂપ જોઈને હું પોતે બહુ જ દિલગીર છું કે આવું ના થવું જોઈએ, અને હું કડી નિંદા કરું છું આ વસ્તુની, અને મને બિલકુલ યોગ્ય નથી લાગ્યું. એક્સેપ્ટ કરી રહ્યા છે કે આવું કંઈ થયું છે? હા, એમની રીતના એમને અત્યારે અંદર એક્સેપ્ટ કર્યું હોય તો ખબર નહીં, અત્યાર સુધી તો નહોતા કરતા, પણ હવે અહીંયા લાયા પછી એમને સબક શીખવાડવામાં આવી રહ્યો છે.